સકી નહીં ધરેલો પુરુષો લોથમાં જોનેયા પાખડે બિના મોકલાવે હોટલ જમે ભાઈ લોથમાં ફરી જોને પાખડે બિલ મોકલાવે જનેતાની તુલે કોઈ જગતમાં આવે એવું કારણ કે મને એનો ક્ષણે ક્ષણે અનુભવ થાય છે કારણ કે મારે હાલ મારી માં છે મને ખબર છે બીજે ગમે એટલે માથા પૂટન તો મેળાવે એવો નથી એટલે સંતોએ કીધું છે કાં તો સંત સગા ગુરુ સગા કાં તો એક ગુરુ સગા અને અંતે હગા છે રામ તુલસી કહ્યા જીવને તૈણ ઠોર તમે જોજો વારું આ તો એક દીકરાને એવો એક પ્રેમ થઈ ગયો અને સામે એવી દીકરીને મળી બિચારી આંધળી માં અને બાને કે માં મારે આવું થયું ત્યારે પેલી દીકરીએ એવું કીધું પેલા દીકરાને કે તારે મારે પ્રેમ સાચો પણ હું તારી માં વળતળી છે એની ભેગી ન રહી શકું જો હો યુવા ધન ખૂબ જાગૃત રહેજો સાહેબ તારી માં વળતળી છે હું એની સેવા ન કરી શકું હું એના ભેળી રહી ન શકું અને આપણો પ્રેમ હાથો છે તાજવામાં તોડવો હોય તો તોલી લે તારે તારી માને વાલી કરવી છે મને વાલી કરવી છે બસ બે માંથી એક નિમણૂક કરી અને સાહેબ અને જનેતાને ઠોકર મારી દીધી જનેતાને છોડી મૂકીને ત્યાં રહ્યો છે ને એટલે સમય બનતા એની
જે પ્રેમિકાઈ હતું ને અને કીધું કે હજી મને અંદર ટાટક થતી નથી, કદાચ સમય બને તારી વાવ વધળી વયાઈ જાય તો માટે એક કામ કર, મારું તું મને પ્રેમ કરતો હોય તો. દીકરો કે બોલ, તારા માટે જીવ આપી દઉં. કે તારો જીવ લેવાની જરૂર નથી, પણ તારી માનું કાળજું જોવે છે. અને પેલો પહોંચ્યો સાહેબ, માને છરી મારી, કાળજું કાઢી નાખ્યું માનો. અને કાળજું લઈને જેવો દોડ્યો છે ને, રસ્તામાં ઠોકર વાગી છે. ઠોકર વાગી છે ને ત્યાં કાળજામાંથી અવાજ આવ્યો છે, દીકરા તને તો નથી વાગ્યું ને? આ જનેતા કરી શકે સાહેબ. હે ખમા મારા લાવું, તને દીકરા નથી વાગ્યું ને? અને દીકરાને ખબર પડી ગઈ, રૂવાટે ઉભરાઈ ગયા કે હવે શું થાય સાહેબ. માટે ચોક આવું જો કદાચ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ચોક આવું પકડાઈ ગયું તો રહેવા દેજો. મારે ચોખ્ખું કહેવા દઉં છે, મા બાપને જેમાં તેવું તમે ના માનતો સાહેબ. ભલે થીગડું મારીને રહેતા હોય, ભલે ગરીબાઈમાં રહેતા હોય, ભલે જૂના કપડામાં રહેતા હોય, પણ એના અંદરનો જે પ્રેમ છે ને એ વિશ્વનો એક બાજુ મૂકી દો, મા બાપનો પ્રેમ એક બાજુ મૂકો ને તો સાહેબ એક તાજુ અધર ને કરી શકો એમ કહું. અને એટલે કીધું જનેતાના તોલે કોઈ ના આવે, બીજા બધા લુખા લાડ ભલે લડાવે. હોટલ ના લોજમાં જોઈએ ને એટલે ટીક આલે, ટીક. પેલો ચોપડી લઈને આવે વેટર, અને ચોપડીમાં હોની નોટ આલે. માં ઘેર 10 રૂપિયા માંગતી જ ના આલે. લેવ કે આ તો વેટર ને ટીક આલી છે, એવી ટીક કોક દાડો માને આપજો સાહેબ. અને એના અંતરમાંથી નાભીમથી જે દાડો અવાજ નીકળશે ને કે જા દીકરા તારું કલ્યાણ થાય, તો બ્રહ્માંડમાં આ ત્રિવેણીના બ્રહ્માંડની અંદર કોઈ એવી શક્તિ નથી જેના આશીર્વાદને ક્રોસ કરી શકે. પણ જો મા બાપનો દુઃખ જ જો કર્યું ને, અને મા બાપની વતેરી કકળાઈને એમાંથી અવાજ નીકળે છે તારું આમ થાય ને, તો બ્રહ્માંડમાં એવો કોઈ શંકર કે એવો કોઈ વિષ્ણુ બ્રહ્મા નથી સાહેબ તમારે એના શ્રાપનો ક્રોસ કરી શકે નહીં. આવી તત્વ વસ્તુ. અને એટલે કીધું છે કે તમે આ માણસનો અવતાર આયા પછી ઓળખજો આમાં સાચું શું છે. માં મરવા માટે તૈયાર થઈ જાય, બાપમાં થોડો ફેર પડી જાય. કારણ કે બાપ તો છોકરાને દવા પાતો ને તો પેલા પાટા નાળને પાતો એમ પાવે લે પીરા, માં છે ને ચાખીને પાય. આ જનેતા કરી શકે સાહેબ, બીજું કોઈ ન કરી શકે. અને એટલે મહાપુરુષો કહે છે કે 5 તત્વોનો દેહ આપણને મનુષ્ય રૂપે મળ્યો. 5 તત્વથી બંધાણું છે આ દેહ. કેવી રીતનું બંધાણું છે સાહેબ? જ્યારે સૂર્યની ગરમી પડી ને એટલે પાણીમાંથી અગ્નિ ધૂળ નીકળી છે. એ પાણીમાંથી જ્યારે વરાળ નીકળી ને એટલે પાણી બળ્યું, અગ્નિ તપી, પાણી બળ્યું, અગ્નિ તપીને એમાંથી રાખનો ગોટો તૈયાર છે, આવડો એક બૂંદનો. એ પાણી કેરી પેદાશ કરીને જળથી જોગતી રચારી રે. ઓ જો શરીર કયો બન્યું વાર રાખજો. આ 2-4 શબ્દો જો લક્ષ્યમાં પકડાઈ ગયા ને તો ભીડો પાય. એ સાહેબ ને કેમ છોડીએ જો તન મન ધન કુરબાની, મારા હરિજનો પીવો ને હરિરસ જાણી રે. એ અગ્નિ તપી પાણીને માંથી વરાળ બની, વરાળમાંથી ગોટો બન્યો ને એમાંથી બૂંદ બન્યો સાહેબ. અને બૂંદમાં હજારો પ્રકારના શુક્રાણુ હતા. પણ જ્યારે બીજ દાતા બાપ બન્યો અને રક્તદાતા માં બની, બેનું સંમેલન થયું, સંયોગ થયો, એક કુદરતી પ્રક્રિયા થઈ અને એમાંથી સાહેબ અષ્ટકમળ પોખડીની અંદર એ બીજ પડ્યું છે. માના ગર્ભની અંદર, ગર્ભમાં 50% પાણી હતું. પણ જ્યારે એક સમાગમ થયો, એ નિરંજને દીધો છે સમાગમ. દો સાહેબ માર્કંડ ઋષિએ વર્ણન કર્યું. એ મોય શક્તિએ એ કર્યો છે સમાગમ. એ નિરંજનને વચન જે દીધો રે. અને એમાં ઉમિયાને વધ્યો છે ઉમે. એ એમાંથી 3 દેવ પ્રગટ કીધા રે. અસલ યુગમાં નતો આધાર 50 કરોડમાં જદી પાણી નિરંજન હતા મોય નિરાકાર.
અને એમાંથી આ શક્તિ દર્શાણી એક બૂંદમાં હજારો પ્રકારના બીજ હતા સાહેબ, એક ટીપામાં. તમે શું બીજની તાકાતના સમજો છો? અને એમાં અષ્ટ કમળની પોખડીની અંદર એક જ શુક્રાણુ પડ્યું ને એની અંદરથી બીજમાંથી ઉત્પત્તિથી અંકુર ફૂટ્યું. અંકુરમાંથી શેષ ઉપર આવ્યું છે, શેષ ઉપરથી રાઈ ઉપર આવ્યું છે, રાઈ ઉપરથી કમલ ઉપર આવ્યું છે, કમલ ઉપરથી નાગ ઉપર આવ્યું છે, અને નાગ ઉપરથી નાભીમાં આવ્યું છે, નાભીમાંથી શરીર આવ્યું છે. આ હાથે ભૂમિકા તમારી છે. કુર્મ ફૂટ્યો સાહેબ, સાથે સાથ ભૂમિકા તમારી. અને એમાંથી આ શરીર બંધાણું. પણ 9 માસ એક જ શ્વાસે, 9 માસ એક જ શ્વાસે જો કદાચ વર રાશિ હોય આ શરીરની, મોય શરીર બનતું તો એક બૂંદમાંથી વિકાસ થતો તો, અને 3.5 કિલોની કાયા બનતા 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 એક જ શ્વાસ. હમણાં સુંદર વાણીમાં થાય કે સોહમ સદગુરુજી મારો, એ સોહમનો શ્વાસ માના એક જ શ્વાસમાં ચાલતો હતો, અને એની ઓર સુરતા રાખતી હતી. સૂરનો જો તાલ થતો હોય ને, એ ચંદ્ર અને સૂર્ય આ બે નાડીઓ જ્યારે મૂળ ગર્ભની અંદર જતી રહી નાભીથી નીચે, તો એ કણે ગણપતિનું ને કમળ વચ્ચેનું એક મૂળ ઘર છે, જેને મૂળ આધાર કહે છે. અને મૂળ આધારની અંદર આ પ્રક્રિયા બની, અને એ જો ટકરાવ થાય ને એ સૂર ઉત્પન્ન થાય. શું થાય? સૂર. મને કે બાપુ ભજન જો કરવું, તમે હોય ધ્યાન રાખો, તમે ભજન નહીં ભૂલો, પણ તમારા મોબાઈલમાં ધ્યાન રાખવા જોવે છે, બીજાના કપાટામાં ધ્યાન રાખવા જોવે છે, એટલે ભૂલી જવાય છે સાહેબ. એ સૂરમાંથી તાલ જ્યારે ઉદ્ભવ સુરતા બની ને, એ સુરતા આખી શક્તિની વર રાખવા વાળી શક્તિ, એ જ સુરતા. અને સુરતાએ આ કાયાની વર રાખીને 3.5 કિલોની કાયા બની ને, એને ઘડતા 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 દેહનું દેવળ બનાવતા બનાવતા એ ઓહમ સોહમની 2 ડાબડીઓ ભેળી કરી અને બનાવ્યું ને, એને ઘડતા ઘડતા 9 માસ લાગ્યા. મફત ઘડાણું છે. એ માને ખબર છે કે કેવી રીતનું ઘડાણું છે સાહેબ. અને તમે અત્યારે એક લગાર વાતમાં માને હોમું બોલતા હોય, મારે ટાઈમ નથી. હે માં કે બેટા ઘણી વાર બેસ, વાત કરીને જા. ના માં, મારે નોકરીનું મોડું થાય, મારે ધંધામાં ખોટ થાય. હે અને હવે તો ઇંગ્લિશમાં મફતલાલ વાત કરે. માં કે બેટા બેહો, તો દીકરા વળી ભણેલા ગણેલા હોશિયારીઓ કરતા હોય ને, તો માય નોટ ઇઝ માય બીજી, હમ હે કહા ઈજી, પરમાત્મા જાહે ખીજી, અને લોહી જાહે થીજી, ફટાકલે ઝટકા ટક પૂરા. શું જનેતાર સમજો તમે સાહેબ? તમે દુનિયામાં ખાલી માની પૂજા કરી જુઓ તમારી જનેતાની, તમારે બીજી પૂજા કરવાની જરૂર નહીં. હે દેવી દેવતાઓ છે ને, તો તમને ગોતતા ગોતતા આવશે. અને તમે જોવો જ ખરી ઇતિહાસો, જો મા બાપની સેવા કરી, સદગુરુ સંતની સેવા કરીને, એ પરમાત્મા તો ખોળતો ખોળતો આવ્યો. એ તો શું છે પરમાત્મા, એવો મુદ્દો શું? પરમાત્મા તો તમારી ભીતર છે, પ્રગટ થાય સાહેબ, તમને ગોતતો ગોતતો આવે સાહેબ. હે અને ઈ વાત સાહેબ જો આપણે સમજણમાં આવી જાય ને, એ દાડો આપણો બેડો પાર થઈ જાય. ભજનમાં રોજ બેવાથી ભજન નો થાય, પણ એક શ્વાસે ને એક ચીજે જો સુરમાં ધ્યાન રાખો ને, તો ભજન તમારામાં બેહી જાય ને, દાડો કલ્યાણ થઈ જાય. એવી વાત છે. એક પલમાં 1000 મણ ઘાસ ભેળું કર્યું આખા જંગલની અંદર, બોલો એને રાખ કરતા કેટલી વાર લાગે? ખાલી હળી સોંપતા હે 1000 મણ દૂધ ભેળું કરતા તેમ જમાવતા કેટલી વાર? એક સાસના સોટાની કિંમત કે તો સોટો પાડવા દેવાની જરૂર છે, અને સોટો ઉતારવાની જરૂર છે. આખી રાત સત્સંગ કરશે ને તોય મેળ આવે. સત્સંગ की आधी घड़ी समरण वर्ष 50, इंद्रनी एक घड़ी અને અંત હેડે 12 માસ. સાહેબ એક સત્સંગની બૂંદનો એક છોટો પડી જાય ને, તો આ વિશ્વની અંદર તું કોણ છે ને હરી કોણ છે એની ખબર પડી જાય. હરી ને તું બે જુદા નથી હો. એટલે અંબારામ સાહેબ થઈ ગયા ભગત, અને એને ભજનમાં કીધું સાહેબ